તો હે ને ભાઈ ગોવાદાદા એમ કીધું સમુદ્રમાં પાણી ભરવા જાવ મારો સાહેબો કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવારમાં ગમે તે મજામાં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. હાર્દિક ને હાર્દિક બિનારો ભાઈ હું છું આજમાં કથાનો અને આ ભાઈ ભૂલી ગયા કથા વાસ્તુ ગરુદારા ને બે બાયુ ને એક જમાઈ ને દુઃખ ના લેવાનું એવું બધું કામ કરશે ને અમારે હે અમારા કામકાજમાં એવું છે ગવાડા ખાવાના. અમારે બધાને જોવા બધે એલા લે એવું બધું છે ભાઈ. અમારા કારણકા રસોઈયા છે એ નથી રસોઈ આ તો ઘરનું હોય તો બહાર કોઈ ઓર્ડર દેતા ને હું આવી નહીં. હા એમ આ ઘરનામાં રસોઈ હશે એમ. હવે અમારા ગઢામાં બનાવે છે લાપસી પાહા દરિયાવડિયા અને આ પેઠો પાકે છે ભાઈ. આવી રીતે છે ભાઈ. શાક બાક બધું બનાવવાનું છે તો બેના રહેજો. પાછા ગોવાદાદા પણ બધે આવી ગયેલા છે ભાઈ ને બકલું. હાલો કામ તો મિત્રો અમારે જ કરવાનું છે તો ભાઈ બિનારા પાછા આવે મિત્રો હે ને ભાઈ મસ્ત નલદામાં નાખી દીધું છે અને થોડા લાલ છે તે લાપસી ઓલા પણ બને છે અને અમારા ભીમા દાદા ભાઈ આવ્યા છે. કામ ભીમા દાદા? હા એમ જય માતાજી એ બધું છે ભાઈ. નો ઓળખે ને સીતારામ એવું બધું છે ભાઈ. બિનાર વાલ પછી આપણે અંદર રહીએ ને તમને કહું બધું બતાવું. લાલદાના ઘરે આવી જઈએ ભાઈ ફિલહાલ તો અહીં જો ભાઈ બધું સજે છે. અહીં શું થાય કાંઈ ખબર હે તમને? અણકર થાય ઠીક તો મિત્રો 2-3 બેચ્યો આવજો, 2-3 વાટકા આવજો અને ફૂલડા ગોરદાદા મેકે છે. શણગારનું કામ શરૂ છે. આ કથા નહીં મારે શરૂ કરવાની, ખાલી કહું એમ છે ભાઈ. ચોખા મગ ને એવું બધું આ બધી તૈયારી કરવી પડે. તૈયારી કરવી પડે એ વસ્તુ સાચી છે. કોઈ તો ત્યાં થોડું બીજું કોઈ વસ્તુ છે આજે એવું બધું છે ભાઈ. હા તો હે કે તારી ઈચ્છા રાખી આપણે રીંગણા બટાટા મળવાના હોય તો મળવા મળી મિત્રો. હાલો તો ભાઈ એને બધે વાટે છે હવે અને ભાઈ કામકાજ ચાલે છે. જો ભાઈ બાજુ બેહાડ્યો છે અમારે બધા ભીમા દાદા મારું બહાર જો ભાઈ હાર બનાવે છે. કા હારની તોરણ કહેવાય બેટા. હા તોરણ, હારની તોરણ. ભગવાન માનીને તોરણ બનાવીએ. હાલ ભાઈ આવું બધું છે બધું બધા બેઠા છે પા એમ છે તે ભાઈ. હાલો ભાઈ ફિલહાલ તો અત્યારે તો આપણે સાથે બબો કરી લઈ આવ્યા એમ છે ભાઈ. જો હવે કાંઈક જોવાની તમને વિડીયો જોવાની મજા આવી છે ભાઈ. અહીંયા કરે છે મિત્રો પૂજા. નાના રત્ન સુમાયુક્તમ કાસ્તવર વિભૂષિતમ આસુદેવ દેવસ્ય પ્રત્યક્ષમ પ્રતિગ્રહત્વા ભગવાનની માથે ચડાવી દો. ઓમ ભૂર ભુવસ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમદ્મહાગણાધિપતયે નમઃ. આસનમ પ્રત્યક્ષમ દાનમ તૈ સમર્પયામિ. મિત્રો તો હે ને ભાઈ ગોવાદાદા એમ કીધું સમુદ્રમાં પાણી ભરવા જાવ મારો સાહેબો સમુદ્રમાં હે ને ભાઈ પાણી ભરવા જાય છે. અહીંયા ગીત ભરી લાવે મારો સાહેબો. આજે કુંભલુડાનું ગીત ગાયું આવડતું નથી. અહીંયા ભૈયા ભાઈ અહીંયા તો શું ભાઈ એવું દેખીએ ભાઈ મિત્રો. ફાઇનલ કન્ટિન્યુ એટલે પણ હવે આઈ કર આવો તમે ગેટની બહાર નીકળો તો સારું હવે. ગીત તો મિત્રો વાય ગાતું આવે. હાલો કોલમાં જઈએ ભાઈ હવે આપણે કેમ મને બોલે ને હા કોણ છે? એ તો રહે બરાબર. એ તો સહી દે ભાઈ. ફાઇનલ કન્ટિન્યુ અને ભાઈ બિનારો જો બધા કેરેક્ટર શૂટ કરે છે. આમાં નાદિકા બધા પેલા આગળ સેજલ શીતલ બેને લીધેલું છે કાંઈક આ શું કહેવાય. પછી બધા માણા વાળે ને ગીત ગાય છે. અને મિત્રો કોઈ નહીં કર્યું ને એવું કરવાનું છે ભાઈ. દરિયામાં પાણી ભરવા જવાનું છે. ફાઇનલ કન્ટિન્યુ જાય છે. આમ આગળ તો આમ બધા કરે ને એવું નહીં કરવાનું. કોઈ કર્યું નહીં ને એવું કરું. ગીત તો ગાવ. ગીત કેમ બેન કરી દીધું? એ નંદકા ગીત ગાવાલો. કોઈ મિત્રો ગીત નહીં ગાતું હવે આપણે ચાલુ કરી હાલો. મિત્રો છે ને ભાઈ ગોવાદાદા એમ કીધું કે કોઈ ન કરે ને એવું કરજો એમ. એટલે શું કહેવાય કુંભલુડો
દરિયામાં લઈ કે ભરીને આવો વિશાળ સમુદ્ર છે તો એ કે સમુદ્રની અંદરથી પાણી ભરીને આવો ઘડો કહેવાય ને કુંભ ગલુડો આપણી ભાષામાં ગાયગર ભરીને આવવાનું છે આમ કેમ કે કુંભ ગલુડો બોલતા નથી આવડતું ઓલી ગાયગર છે ને એ કૃપયા કરીને પાણીની ભરીને જવાનું છે આવડે હા તને આવડે બોલ 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 એમ નહીં કોમ ગલોડો તે ભાઈ કહેવાનું અને આમ તો બધા હાઈલા આવશે પણ કઈ ગીત ને કાતું ભાઈ એમ નથી એક ગીત છે ગાઈ નાખ્યું છે પૂરું થઈ ગયું છે તો ફરી હાલો ભાઈ ગીત ગાવાનું કર્યું છે ચાલુ આમ તો ફાઇનલ છે ને ભાઈ પૂગી જશે એ હવે પાણી ભરીને પછી આગળ જાવું જ થી અમારે ભાઈ નાની બાકાજી કે હોય અમને કઈ ખબર ન હોય કે હા અહીંયા હા છે અમારા મામાનો છોકરો મહેશ આ મારા ટોઈન છોકરો હા અહીંયા મુસા કરે નિશા કરે હા અહીંયા તો ભાઈ મિત્રો તો બસ ફાઇનલી પાણી ફ્રેશ છે ગાય ડૂબતી નથી મતલબમાં વાંધો ઈ છે ભાઈ બીજું કઈ છે નહીં અરે વાહ મિત્રો બધે નીકળી જાવ જાય ડાયરેક્ટ ઘરે હવે હાલો તો ઓલા છે ને અહીં પૂગી જશે પાણી ભરીને અહીંયા જો ભાઈ શાક બને છે જો ભાઈ રીંગણા બટેટાનું કોણ આવ્યું હા ટીલા આવી જાવ ભાઈ હવે હાલો મિત્રો તો અહીં પૂજાનું કામકાજ ચાલુ છે ભાઈ જો બહાર બધું મતલબમાં આવું પબ્લિક છે ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ બધું જો આવી રીતનું ઓલા પણ છે ને ભાઈ જમવાનું બને છે અમારા કાના બધું બનાવે છે આવું છે ભાઈ બધું અહીંયા કે અંદર આવી જશે ને અહીંયા છે ને લવજીભાઈ કરે છે ગણપતિ દાદાની પૂજા જોઈએ ભાઈ દોરો તૂટતો નથી એમાં લવજીભાઈથી તોડની ગયો ભાઈ અને ગણપતિ દાદા નવરે નહીં છે અને બધું બાંધીને કરે છે બધા બેઠા છે ઘર પણ બધા જો અહીંયા આ લાલદાનું ઘરે આમ તો આપણે બીજી રૂમમાં આવી ગયા તો બધી પૂજા કરે છે આમ તો હોય અને આપણે આ રૂમમાં આવી ગયા છીએ આ પણ લાલદાનું છે તો આમ તો ભાઈ આખી ફેમિલીના નામ આમ છે લાલજીભાઈ એ ભાઈ લવજીભાઈ લાલજીભાઈ સવજીભાઈ લાલજીભાઈ સોહાણ શ્યામજીભાઈ લાલજીભાઈ સોહાણ કુશાલભાઈ લાલજીભાઈ હરજીભાઈ લાલજીભાઈ પછી અજીતભાઈ લાલજીભાઈ દેવજીભાઈ લાલજીભાઈ સવિતાબેન લાલજીભાઈ મનીષાબેન બે ભાઈઓવાળા છે ને ભાઈ એટલે પછી સેતુબેન શીતલબેન સેજલબેન એવું બધું છે ભાઈ બાકી ડિઝાઇન ને ફૂલડા બુલડા એવું બધું છે ભાઈ નેક્સ્ટ લેવલ કેમ પણ એ મિત્રો આવ્યું ને એ ભાઈ પૂરા તો આઈ બધું થાય છે અરે વાહ વાહ કોઈ શાક ને બાક ને બધું બને છે તો ભાઈ એટલું કંઈક શાક મેન્યુ છે આમ કેમ રોકાના કા હારા મારું છે તડકા તડકાનું ભાઈ હારા મારું છે એવું છે શાક ભાઈ તો એવું સ્વાદિષ્ટ લાગે હો ભાઈ એવું નેક્સ્ટ લેવલ ડુંગળી નાખેલી છે પછી એ ડુંગળી ભાઈ એમ મળેલી છે રવો બનાવવાની તૈયારી હાલે છે ભાઈ રવો એટલે કે પ્રસાદ અને અહીંયા છે ને ભાઈ બધું સુધારે છે જુઓ એ જ આમ સફરજન કાપે ગરમના દાણા પછી અહીંયા સફરજન મને કઈ દેખાય થવું પડે હા એમ મને લે દે હરખાય હા એમ હરકાઈ લીધી કે હે ની નાનપણ કે આવ્યા જ નહીં અને અહીંયા અમારા હરેશ કાકા તો ભાઈ કોથમીર સુધારે છે રિપેર કરે છે ભાઈ કોથમરી ખાવા હો હરીભાઈ મુખી હવ વિડિયો મુકશે કે અમારી ચેનલ છે હા હા એમ એવું બધું છે ભાઈ અને ફિલહાલ છે ને ભાઈ વરસાદ બને છે અત્યારે આમ જોઈએ તમને આઈટમ બતાડી દઉં શું કરી હા એમ છે ને ભાઈ નેક્સ્ટ લેવલ હાલો તો મિત્રો વરસાદ બનાવવાનું શરૂ થઈ ગયું છે તો આ મુકેશભાઈ છે અમારા ગામના પ્રસાદ એક નંબર બનાવતા ફાવે છે એ પણ અમારા ગામમાં જ બનાવે બે ટાઈપ ન બનાવે રે પા હાલો મિત્રો હવે આમાં નાખવાનું છે દૂધ ફાઇનલી તો નાખ્યું છે દૂધ ઓહો દૂધ નાખવાળા આમાં રાવું ખવાશે જુઓ નંબર છે કેટલું નંબર છે
લઈ દઉં તો આને હેઠું. ચાલો બીનો છે ભાઈ વરસાદ મસ્તીનો કંઈક નેક્સ્ટ લેવલ. શાક તો બહુ સડી ગયું છે હા એવું છે ને અમારા આણંદભાઈ? આપણે રસોઈ માટે હા રસોઈ માટે. આપણે રસોઈ માટે તાપ કરવા વહી આવ્યા છીએ. શાક સડી ગયું, લાપસી સડી ગઈ, ખીચડી સડી ગઈ, પ્રસાદી આગળ બની રહ્યા. હા બનાવવા વાળા બધું આણંદભાઈ છે હો. હા બનાવવાળા હું જ. એવું બધું છે ભાઈ. અને આમ જો મસ્તીનો કંઈક નેક્સ્ટ લેવલ. એકદમ સુપર પ્રસાદ હા એમ સત્યનારાયણ ભગવાનનો. હા નાખજો રાજુભાઈ. બધી નાખવાનું છે. હા બધી મોર અડધો ડબરીઓ મોર નાખજો ને આમ તો ભાઈ. ના થાય. બધું ને ચાલો ભાઈ જી છે મોર છે ફાઇનલી કન્ટિન્યુ. તોડશે ને પાન એ તો ઉતારે. એ ગોતવા દો ને. બરોબર. હાલો મિત્રો કથા ચાલુ થઈ ગઈ છે ભાઈ. લવજીભાઈ જો બધું નાખે છે હવે. જેમ હોય તો બધું વાંચતા રહીએ એમ એવું બધું છે ભાઈ હવે. અરે વાહ મિત્રો બઢિયા બરાબર કામકાજ ચાલુ છે અમારે સગર પટેલની પ્રેસ છે બધે. હા દો ભાઈ આ નેક્સ્ટ લેવલ મજા આવે દો દો એની આપણને હવે નાદી કઈ પાય જરા. અરે વાહ આરતી થઈ ગઈ છે ભાઈ પીલા આમ દો ઓલા પણ. અને મિત્રો પ્રસાદ વેચવાની વાત તો ભાઈ કેવા વેચવાનું બધા જગ્યાએ પછી વેચવાના ને હે સગર પટેલ અહીંયા અત્યારે ફિલહાલ ઈ ભરે છે ભાઈ ગીત ગાય છે બધા ઓલું કંઈક આવે છે ભાઈ નાદિકા પીવરાવે છે હું પીવરાવે શું ખબર હવે દૂધ એવું છે દૂધ પીવરાવે હા દૂધ પીતો એવું હે હાલો ભાઈ હવે ભરવાનું કામ ચાલુ છે. ઘણા ભાઈ છે કે બે આવ્યા છે ભાઈ જો ફાઇનલી કા એમ છે ભાઈ. સીતારામ સીતારામ જો ભાઈ આવી જાય પ્રસાદી મિત્રો 1 2 3 4 દાણા બને છે વેસવાનો અમારે સાવજીભાઈ છે કાંજીભાઈ એટલે તમે બેઠા છીએ અમારે જવાનું બીજું કોણ લઈ શકો. હા ના મિત્રો તો હે ને ભાઈ શાક તો બની એવું છે ભાઈ મસ્તીનો કેવું મસ્તી નમનો કલરમાં કેમ આવ્યું અરે વાહ શાકમાં ગળી ના કલર પકડી જાય. હાલો તો મિત્રો આમ તો શાક ભરવાનું કામ સારું છે શાક મસ્તીનું આપણે ડોયો લીધો ડોયો આવો ડોયો તો કે તાઈ ની જોયો હોય. હા એમ આ ને આ બે વધારે છે હો 15 દી પછી હમણાં નહીં તૈયાર તમારે રાહ સૌથી તમારા લગ્નની વાર. હાલો મિત્રો તો ભાઈ શાક ભરીએ છીએ જમવાનું છે ભાઈ બાકી ક્યાં રાખે છે કાંઈ ખબર નહીં ભાઈ. હા ભાઈ આપણે વિજ્ઞેલા તો દરિયામાં પછી કથા થઈ ગઈ એટલે આપણે વિજ્ઞા દરિયામાં હવે ભાઈ જઈ જોઈએ બધા જમીન બમીન છે ને બધા નીકળી જશે આમ જો આ બધા પાર્ટી જમે છે બધા આ છે ને બી મારા ભાભી છે એક લવજીભાઈના ઘરના ને એક સૌજીભાઈના ઘરના આ બે ઈ થયો બીજું કોઈ નહીં આમ તો બધા ઓલા પણ ભાઈ ચાલુ છે ફિલહાલ. ઓ માય ગોડ જમે છે ભાઈ બધા ફિલહાલ તો અહીંથી ઓલા પણ હું દીધો આ છે એમાં છે તો બેનો આ એ પાપડ છે નંદમાસી એ પછી એમાં રીંકુબેન ઓલા છે તમને હા રમવું નથી હવે આપણે ઉપર જમશું ફિલહાલ બિનારો ભાઈ. ઓહો અરે વાહ હેલો ગાઈસ. હા ગાઈસ હું બાકી રહી ગયેલો ગાઈ જઈ આપણે બધે બાકી છે હજી પેલા મેં એવું છે? મેં કીધું ખબર લઈ પછી મેં કીધું આપણે બધા ક્રિએટર ખાઈ હા એમ તો ભાઈ એ તો વાર ચાલો વાંધો નહીં મિત્રો મોડ આવી ગઈ તો આપણે જમવા આવી જશે જમવાનું ને બીજું કેટલું છે બીજું એટલું છે તો જમી લઈએ બાકી પેલા હે ને આપણે આવી ગયા છીએ ભાઈ ખેતરમાં કબીચાના વાળ બદલાવા અને સવારે હતું પેલા વાંચતું હતું પછી આવી ગઈ છે કથા પછી આવી ગયું છે ભાઈ હવે ગુરુધારણ હાજર થાય અમારા ગુરુ બનશે ભાઈ હાજે નામ પણ મેં લખાઈ નાખ્યું છે તો એવું બધું છે ભાઈ અત્યારે હે ને ફિલહાલ આમાં અત્યારે પાણી આવે છે જો આવું બધું છે એટલે પલળી ગયું છે આમાં પાણી જાય છે અત્યારે એમ છે તો એ મિત્રો હવે તો ભાઈ બિનારો હવે મિત્રો ફાઇનલ છે ને ભાઈ આજ સાંજે છે ગુરુધારણ એટલે આપણે અહીંયા આવી ગયા છીએ અને અહીંયા છે ને ભાઈ ફિલહાલ તો અત્યારે ઓ માય ગોડ રોટલા ભાઈ ઘડે છે આમ તો ભાઈ મને જરાક બોલવા જતો મેં સારું ઓલા પણ છે ને અમારા મોટા બા છે રોટલા ઘડે છે ઘઉંના બનાવે ઓલા પણ અમારે છે ને મારા ભાભીભાઈ રોટલા છેડવે છે અહીંયા અચ્છા કે બાજરાના બનાવે છે અહીંયા સેતુબેન છે ઓલા પણ ભાભી જો બેઠા છે ભાઈ એવું બધું છે હવે ડાયરેક્ટ છે ને આપણે જઈએ ઉપલા માથે ભાઈ ઉપર જ જઈએ અહીંયા આપણું કંઈક કામ છે નહીં ફિલહાલ જઈએ ભાઈ મિત્રો તો હા હે ને રીંગણાનું શાક છે ભાઈ આખા રીંગણાનું શાક અમારે હે ને અમારે કાજલ કીધું ભાઈ ભાણા કરે છે અત્યારે ફિલહાલ અને આ બહુ ગુરુધારણમાં જે બધા આવેલા હોય કે એટલે અમારે બધા જમવાનું હોય ભાઈ એવું બધું છે
અહીંયા બધા બેઠા છે હવે એટલે અરે ભાઈ એમ છે ભાઈ બધું છે ભાઈ ફિલહાલમાં તો રમવાનું કામકાજ ભાઈ ચાલુ છે અને ભાઈ ગુરુદેવ આવી જશે અને બધી તૈયારી ટોટલી થઈ જશે રાત ઉપર એવું બધું છે અને એક ભાઈ ને ભાઈ વિડીયોમાં વાળું બહુ શરમાય છે આગા ભાઈ ભલે રહેતા ભાઈ સરકામ એને બહુ લાગે ન કરતા તો એવું બધું છે મિત્રો બાકી ગોરદાદા નહીં મને ભૂલે છે સોરી ગુરુ અમારા ગુરુ આવી ગયેલા છે ભાઈ બાકી બધા આમ જાય છે આપણે જઈ પછી બતાવી ચાલો હા મિત્રો તમને ભાઈ બધી તૈયારી અને આ છે ને મિત્રો વાસ્તુ છે આવડું અમારું શકુર પટેલ છે આરતી કરે છે ભાઈ જો ભાઈ આવી રીતનું છે બધું દીવો નહીં છે ને ત્યાં સુધી અહીંયાથી દીવો થઈ જાય એટલે અમે બધા બહાર રહીશું ને આમ તો આવા ખાય બધા હા અહીંયા રામજી ભાઈ અહીંયા છે ભાઈ અહીંયા બાકી બિનારો ભાઈ મિત્રો આમાં લવજીભાઈ ને ભાઈ અહીં કે બાંધો છે ભાઈ જેસે કે દેખાતું નથી આપણે જોવાનું નહીં આગળ બાંધી દીધું છે ભાઈ એવું બધું છે ભાઈ જોવું મારું જ કહેવાય ને ભાઈ. હા એમ છે ભાઈ મારા સુરત દાદા મારા દાદાથી મોટા મારી મતલબમાં એમ છે ભાઈ અહીંયા ને મારું પર ભાઈ ઉભો છે કાબુ હા એમ અમારે દિવાળી નો આવવાનો ને તારે બાણું ખોલે ઘરમાં નહીં જવાનું હમણાં તારે બહાર ઉભું રહેવાનું હા એમ તારો વારો આવ્યો જવાનો મોબાઈલ બંધ કરીને કીધું નથી દેવાનું એવું બધું છે ભાઈ આપણે આડા ઉભો માણસ આડા એવું બધું છે ભાઈ કાંઈ ખબર નથી બધા આડા મતલબમાં માણા હોય એમાં આપણને કાંઈ ખબર ન પડે ભાઈ ફિલહાલ તો એવું બધું છે અને આમ મજા આવે ભાઈ અમારું મારું ગુરુધારણ થઈ જાય એટલે કે મારા ગુરુ બની જશે ભાઈ એવું બધું છે હવે તો ભાઈ જઈએ ઘેરે બાકી તો સુઈ જવું હવે ફિલહાલ તો આ વિડીયો અહીંયા સુધી મળશું ન વિડીયો સાથે નવંદર છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય મિત્રો લાઈક બાઈક કરજો.